જિગ્નેશભાઈ, હજી આવો મસ્તીનો ફર્નિચર વાળો ફ્લેટ મારે લેવો છે. 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક આજુબાજુ જોઈ, પણ બજેટ મારું 1.25 કરોડ સુધીનું જ છે. તો મળી જશે. શીતલ પાર્કથી નજીક હાઈરાઇઝ બિલ્ડિંગ અને અનટચ ફર્નિચર જે અત્યારે તમે જોઈ રહ્યા છો અને ફૂલ ફ્લેટ તમને બતાવવાનો છે. તો ચાલો દેખાડી દો. તો આવી ગયા છે આપણે ફૂલ્લી ફર્નિશ ફ્લેટમાં. જે આપણે વાત કરી હતી 3 BHK ફૂલ્લી ફર્નિશ ફ્લેટ મળવાનો છે. તો લિવિંગ એરિયાની બાજુમાં જ તમને બેડરૂમ મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે લિવિંગ એરિયાને જોવાનો છે. તો ફ્લેટ છે એ ટોટલી રેડી ટુ મૂવ તમને મળવાનો છે. અને જે કન્ડિશન જોઈ શકો છો, સિટિંગ અરેન્જમેન્ટ છે તો તમને એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ આવેલું છે. જે કર્ટન્સ લાગેલા છે, ત્યાં સિટિંગ બાલ્કની મોટી સાઇઝની તમને બાલ્કની મળવાની છે. એક્ઝેક્ટ સિટિંગની સામે જ આ થઈ જશે તમારું ટીવીની સ્પેસ. અને ત્યાં ઓલમોસ્ટ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે ટોટલી તમને વસ્તુ આપેલી છે. અને વચ્ચે જે પાર્ટીશન છે તો જ્યાંથી જે ડાઇનિંગ સ્પેસ બી અલગ થાય છે. સાથે જ જે 1221 કાર્પેટ છે એમાં જે પ્લાનિંગ કહેવાય ને, તો એમાં તમારે જે ઝૂલાની રિક્વાયરમેન્ટ છે તો પણ આમાં તે ફૂલફિલ થઈ જાય છે. અને એક્ઝેક્ટ તમને જે બેડરૂમ મળવાનો છે લિવિંગથી બાજુમાં, તો આપણે ગેસ્ટ અથવા ચિલ્ડ્રન બેડરૂમ કહીએ. તો આ થઈ જશે તમારું બેડરૂમ. આવતા જ ફ્લોરમાં તમારું અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે. અને આ છે તમારો ફૂલ્લી ફર્નિશ બેડરૂમ. તો બેડની એવરેજ સાઇઝ તમને ચિલ્ડ્રન માટે અથવા ગેસ્ટ બેડરૂમ માટે મળવાની છે. જે કર્ટન્સ લાગેલા છે એ તમારી સ્ટેન્ડિંગ બાલ્કની છે. અને આ સ્મોલ વિન્ડો એર સર્ક્યુલેશન માટે જે વિન્ડો લાગે છે તે છે. આ થઈ જશે તમારું ડ્રેસિંગનું પ્રોવિઝન. અને આમાં હરેક બેડ હોલમાં એસી, પંખા અને જે ફર્નિચરની રિક્વાયરમેન્ટ છે ટોટલી આપેલું છે. એટલે આપણે આને ટોટલી ફૂલ્લી ફર્નિશ ફ્લેટ કહી શકશું. ત્યાંથી જ આપણે જોવાનું છે ડાઇનિંગ સ્પેસ. તો હવે જોઈ લઈશું આપણું ડાઇનિંગ સ્પેસ, જ્યાં 6 સીટર ડાઇનિંગ સ્પેસ સેટ કરેલું છે. તો પરફેક્ટ સાઇઝ અને પરફેક્ટ સ્પેસ ઉપર આ સેટ કરેલું છે. તો આ ડાઇનિંગ સ્પેસ, ત્યાંથી જ નજીકમાં તમારું વોશ બેસિંગ બી આવી જાય છે. નીચેની સાઈડ સ્ટોરેજ બી મળી જવાનું છે. અને ઉપરની સાઈડ બી સ્ટોરેજ આપેલું છે. જે આ હોલ છે એનો પરફેક્ટ યુટિલાઇઝ કરેલો છે. અહીંયા તમને સ્ટોરેજ બી અલગથી મળી જાય છે. અને આ થઈ જશે આપણે પૂજા માટેનું ભગવાનનું મંદિર. તે બી ડિઝાઇનર ખૂબ જ સરસ બનાવેલું છે. અને ટોટલી આર્કિટેક્ટની ડિઝાઇન્સ પ્રમાણે આખો ફ્લેટ રેડી કરવામાં આવેલો છે. અત્યારે આપણે આવી ગયા છીએ કિચનમાં. તો પ્લેટફોર્મ જોઈ શકો છો, જે વ્હાઇટ ગ્રેનાઇટ ઉપર તમને પ્લેટફોર્મ મળવાનું છે. ટોટલી મોડ્યુલર કિચન છે વિથ ચીમની. અને આ થઈ જાય છે તમારે એર સર્ક્યુલેશન માટે વિન્ડો. ગેસ લાઇન અવેલેબલ છે. સર્વિસ પ્લેટફોર્મ બી મોટી સાઇઝમાં મળવાનું છે. ફ્લેટ ટોટલી અનટચ છે, બધી વસ્તુ આપેલી છે. પણ એક ફ્રીજ આમાં અત્યારે અવેલેબલ નથી કર્યો, કારણ કે એમાં અલગ અલગ તમારી રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તે માટે ફ્રીજ આમાં નથી મૂકેલું. અને બેક સાઈડ બી સર્વિસ ટેબલ ઉપર તમને સ્ટોરેજ પણ આ મળી જવાનું છે. ત્યાંથી જ તમને વોશ એરિયા દેખાડીશ. તો વોશ એરિયાની સાઇઝ બી આપણે ઘણી સારી મળવાની છે. ટેબલ ટોપ વોશ બેસિંગ સાથે. અને કિચનની નજીકમાં તમને 2 બેડરૂમ મળવાનું છે. પણ આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. અને એ બી પેનલિંગ વાળું સ્ટોરેજ એરિયામાં બનાવેલું છે. અને હવે જોવાનો છે આપણે માસ્ટર બેડરૂમ. તો આ થઈ જશે તમારું માસ્ટર બેડરૂમ. ઓલમોસ્ટ 2 માસ્ટર બેડરૂમ જ કહેશું, કારણ કે ખૂબ સારી સાઇઝ આમાં તમને મળવાની છે. કબોર્ડની સાઇઝ બી જોઈ શકો છો. ફૂલ્લી કબોર્ડની સાઇઝ તમને આમાં મળી જાય છે. બેડ છે એ બી કિંગ સાઇઝ આમાં બેડ આવી જાય છે. કર્ટન્સ લાગેલા છે તે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય છે. ડ્રેસિંગનું પ્રોવિઝન અવેલેબલ છે. આમાં બી એસી લાગેલું છે. મેં તમને કીધું ને કે હરેક બેડ અને લિવિંગ એરિયામાં બધે એસી મળવાનું છે. અને આ થઈ જશે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. ત્યાંથી જ આપણે જોવાનો છે સેમી માસ્ટર બેડરૂમ. તો પ્લાનિંગ, ડિઝાઇન્સ, કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ આમાં બનાવેલું છે. તો આમાં બી તમને કિંગ સાઇઝનો બેડ અને કબોર્ડની સાઇઝ બી જોઈ શકો છો. મોટી સાઇઝની કબોર્ડ સાઇઝ મળવાની છે. આ થઈ જશે તમારું સ્ટડી માટેનું અથવા તમારું લેપટોપ કે તમારે ઓફિસ વર્ક કરવું છે એની માટેની સ્પેસ. જે કર્ટન્સ લાગેલા છે, અહીંયા બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. આમાં બી સાથે એસી જ લગાડેલું છે. અને અહીંયા બી આ બેડરૂમમાં બી તમને ડ્રેસિંગનું પ્રોવિઝન આપેલું છે. સાથે જ અટેચ. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને નાની નાની વસ્તુનું જે કહેવાય ને તો ધ્યાન રાખેલું છે. તો અહીંયા તમને જે ડોર છે એની બેક સાઈડ બી તમને સ્ટોરેજ મળવાનું છે. 3 BHK ફ્લેટ 1221 કાર્પેટ છે. 150 રિંગ રોડ શીતલ પાર્કથી નજીક આવેલું છે. અને હાઈ રાઇઝમાં બિલ્ડિંગ આવેલું છે. જે ફ્લેટ જોયો છે એ ટોટલી અનટચ ફ્લેટ છે, કે રેડી ટુ મૂવ આ ફ્લેટ રાખેલો છે. તો ફ્લેટની વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.